દમણ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના ભારતીય જનતા પાર્ટીના નિર્વિરોધ વિજેતા સિમ્પલ કાટેલાએ ભવ્ય વિજય રેલી કાઢી હતી. સિમ્પલ કાટેલાએ પોતાના સમર્થકો સાથે માછી સમાજની આંધ્યા શેરીથી ઘાટી શેરી સુધી વિજય રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં પ્રદેશ ભાજપા પ્રમુખ મહેશ અગરિયા, મહામંત્રી જિગ્નેશ પટેલ, ભાજપાના દિગ્ગજ નેતા વિશાલ ટંડેલ, પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ, નગરપાલિકાના પાર્ષદ એસપી દમણિયા, રશ્મિ હળપતિ, કલ્પેશ સીતારામ અને ભાજપાના કાર્યકર્તા ઉપસ્થિત હતા. સિમ્પલ કાટેલાએ આંધ્યા શેરીમાં આયોજિત વિજય સભામાં પોતાની જન્મભૂમિથી કર્મભૂમિ સુધી આવનારા 5 વર્ષમાં સાથે મળીને વિકાસ કરવાની બાહેધરી આપી હતી. સાથે જ પાર્ટીને ભરોસો આપ્યો કે આવનારા સમયમાં આ વિસ્તારને કોઈ પણ ભ્રમિત કરી શકશે નહીં. હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે રીતે હું ક્ષેત્રમાં દોડતું દોડ મળવા માટે આવી અને તમે આટલું સરસ આયોજન કર્યું એ બદલ હું શું કહું, એના માટે મારા પાસે શબ્દ નથી. કારણ કે આ ક્ષેત્રમાં હું નાનપણથી મોટી થઈ છું ને પહેલા પણ કીધું કે અહીંના લોકોએ મને ચાલતા પણ આંગળી પકડીને શીખવ્યા હશે કે હું સિમ્પલ કાટેલા અહીં મોટી થઈ હશે. પણ જેટલા પણ સિનિયર સિટીઝન હશે એ મને ચોક્કસ જાણતા હશે ને કદાચ બહુ મસ્તીવાળી હોય એમ બી હોય, કારણ કે મજા આવતી. મારા મેરેજ થયા પછી પણ આ ક્ષેત્રમાં મેં લગાતાર અને મને બહુ ગમતું. પણ કે ને કે જ્યારે આપણે મેરેજ થઈ અને આપણે કર્મભૂમિમાં જ્યારે જવાનું હોય તો એટલા બધા વ્યસ્ત થઈ જઈએ કે સમય નહીં મળે. એટલે કેટલાક લોકો ઘણી વાર મળે તો કે હવે તો ગામમાં આવે બી નહીં. પણ કુદરતે મને અહીં મોકલાવી છે આ સેવા કરવા માટે. પાછી મને તક મળી છે આ ક્ષેત્રમાં કામ કરવાની. તમારા પર પૂરો વિશ્વાસ રાખીએ આ સિમ્પલ કાટેલા તમારા ક્ષેત્રનો વિકાસ કરશે. આપણે જોઈ રહ્યા છે દમણની અંદરમાં જે વિકાસો થઈ રહ્યા છે, પ્રશાસક પ્રફુલ પટેલના નેતૃત્વમાં વિકાસ થઈ રહ્યો છે. લોકો ગુમરાહ કરશે પણ આપણા ક્ષેત્રને આપણે ગુમરાહ કરવાનું નથી. કારણ કે હું ટંડેલ સમાજથી આવું છું. વિપક્ષ હંમેશા ટંડેલ સમાજને ગુમરાહ કરતી હોય છે. તો હું મારી બહેનોને ચોક્કસ કહીશ કે કોઈની વાતોમાં નહીં આવતા. આ સિમ્પલ કાટેલાનો ક્ષેત્ર છે, આપણો વિકાસ
ऊपर चढ़ नहीं सकते। अरे वरो वरो सॉरी जगह तो आपकी તું તારે હજી यहाँ બધા કેમ કરે તું यहाँ पर जाओ मैं आ बाजू जाऊँ ना लाइट आओ तो डोर टू डोर हम सबसे मिले। जो मैं सबसे पहले तो मैं मेरी पार्टी का, हमारे देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, हमारे राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी, हमारे प्रदेश के प्रभारी श्री दुष्यंत भाई जी, हमारे प्रदेश के अध्यक्ष श्री महेश आगरिया जी, महामंत्री श्री जिग्नेश भाई एवं विशाल टंडेल एवं सारे पार्टी के कार्यकर्ताओं का मैं धन्यवाद करती हूँ, जिन्होंने मुझ पर विश्वास रख के मुझे 9 नंबर से चुनाव लड़ने का मौका दिया। और मेरे वार्ड के लोगों से मिलकर मुझे बहुत ही खुशी हो रही है, क्योंकि ये जो मेरा क्षेत्र है वो मेरी जन्मभूमि है। मेरा यहाँ पे बचपन गया है। यहाँ पे सारे जो बुजुर्ग है उन्होंने शायद मुझे उंगली पकड़ के यहाँ से सिखाया भी होगा चलना। तो आज मुझे एक मौका मिल रहा है कि उनकी सेवा करने का, तो मैं पूरी निष्ठा के साथ, पूरी ताकत के साथ इस पूरे क्षेत्र का मैं विकास करने जा रही हूँ। और मेरी जो पूर्णाहुति है वो घाटीसेरी में हुई, और वो मेरी कर्म भूमि है, क्योंकि शादी मेरी घाटीसेरी में हुई है। तो वो भी एक मेरे लिए, दोनों ही क्षेत्र आ रहा है, जन्मभूमि और कर्म भूमि। ये शायद भगवान ने मुझे ये दिया होगा कि इस क्षेत्र का काम करने के तक। तो मैं एक बार फिर मेरी भाजपा पार्टी का तहे दिल से आभार व्यक्त करती हूँ कि इस तरह की जिम्मेदारी मुझे दी है। थैंक मैडम यू। 9 नंबर में आपको बिन हरीफ जनता ने लाए हैं, तो अब आने वाले दिनों में आपकी पहली प्राथमिकता क्या होगी इस विस्तार का विकास या आगे बढ़ाने की? सबसे पहले तो मैं वार्ड वासियों का धन्यवाद करती हूँ कि मेरे पे विश्वास रख के मुझे निर्विरोध चुना, किसी ने भी फॉर्म नहीं भरा। तो सबसे पहला मेरा यही रहेगा कि सब शेरी में मैं उनके साथ मीटिंग करूंगी, चर्चा करूंगी कि क्या समस्या है, किस तरह उसको सुलझाया जा सकेगा, उस पे मेरा पूरा फोकस रहेगा।